તો ગુજરાતમાં ગરમીનો જોરદાર પ્રકોપ યથાવત છે। અમદાવાદમાં પણ આકરો તાપ પડી રહ્યો છે। ગરમીથી બચવા શરૂ થઈ ગયા છે હવે સેવા કેમ્પ। સેવાભાવી સંસ્થાઓ છાશ વિતરણ કરી રહી છે। પ્રહલાદનગરમાં સીમા હોલ પાસે છાશ વિતરણ શરૂ થયું છે। 2 મહિના સુધી નિઃશુલ્ક આ છાશ વિતરણ ચાલશે અને લોકો તેનો લાભ પણ લઈ શકશે। અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અસહ્ય ગરમી પડી રહી છે। અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ પારો જે છે તે પહોંચી ચૂક્યો છે અને આ અસહ્ય ગરમી વચ્ચે લોકોને ઘણી બધી હાલાકી પણ પડી રહી છે અને આ હાલાકી વચ્ચે કેટલાક સેવાભાવી લોકો પણ જે છે તે આગળ આવ્યા છે અને આ પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે છાશ વિતરણ સહિતના કાર્યક્રમો અમદાવાદમાં અલગ અલગ જગ્યા ઉપર જોવા મળે છે। જેમાં આ દ્રશ્યો છે તે શ્યામલ પ્રહલાદનગર રોડ ઉપરના છે કે જ્યાં કેટલાક રેસિડન્ટ રહીશો દ્વારા આ છાશ વિતરણનું નિઃશુલ્ક વિતરણનું આયોજન છે કરવામાં આવ્યું છે જેથી કરીને આ છાશ પીને ગરમીમાં લોકો રાહત મેળવી શકે અને આ રાહત મેળવતા તેમને એક અલગ જે અનુભવ એક અલગ રાહત જે છે તે મળે। લોકો સાથે પણ વાત કરીશું। આપ અહીંયા આવ્યા છો ક્યાંથી અને તમે છાશ પીધી, કેવું લાગ્યું ગરમી વચ્ચે? બહુ જ સારું લાગ્યું છે। ગરમી અત્યારે પડી રહી છે અને ડે બાય ડે જે વધી રહી છે તો જેમાં આવી રીતે છાશનું વિતરણ જે છે એ બહુ જ સારું એક કામ છે। કારણ કે રસ્તા પર અત્યારે એટલી ગરમી છે જે લોકો ટ્રાવેલ કરી રહ્યા છે એ માટે આ કાર્ય બહુ જ સારું કહેવાય માનવ સેવા માટેનું અને વધુને વધુ આ કાર્ય થાય એવી આપણે અપીલ છે। તમે ક્યાંથી ક્યાં જતા હતા? હું એકચ્યુઅલી મારી ઓફિસથી જોધપુરથી ઘરે જતો હતો વાસણા, તો રસ્તામાં મેં જસ્ટ જોયું અને આ લોકો સામેથી બોલાવીને કહે છે કે તમે એક મિનિટ ઊભા રહી જાઓ, તો એ બહુ સારું કાર્ય છે અને જે ગરમી થઈ રહી છે અત્યારે એ માટે બહુ સારું। પાણી જોડે હોય છે ખરા? પાણી હોય છે પણ એ કહેવાય ને કે પાણી બી ગરમ થઈ જાય એટલે ગરમી એટલી છે કે એમાં ઠંડી છાશ છે અને જે ક્વોલિટી બધું છે એ બહુ સારું કામ કરે છે। આયોજક છે એને પણ પૂછીશું, તમે શું કહેશો, કેટલા વર્ષથી આયોજન કરો છો અને આ વખતનું આયોજન શું છે? અમારું આ ફર્સ્ટ ટાઈમનું આયોજન છે। હજી અમારે 2 મહિના ચલાવવાનું છે આ વીક અને રોજની અમે એવરીડે 600 લીટર છાશ આપીએ છીએ। ટાઈમિંગ છે 12:30 થી જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી। અને ક્યાંથી, એટલે તમે ક્યાંના છો રેસિડન્ટ? અમે રહીએ છીએ એસજી હાઈવે, પણ અહીં અમે આ જગ્યા સારી લાગી, આગળ કરે જ છે કેમ્પ। અમારો ફર્સ્ટ ટાઈમ છે આ જગ્યા ઉપર, હજી 5 દિવસ થયા છે, 2 મહિના ચાલશે ઓલમોસ્ટ। એટલે 2 મહિના હજુ ચાલશે। હજુ આ પ્રથમ વખત તેમનું આયોજન છે અને આયોજનને લઈને લોકો પણ એક સારા અનુભવ જે છે તે કહી રહ્યા છે। હજુ પણ બીજા લોકો સાથે વાત કરશું। કાકા, કેવું જે પ્રમાણે બેન કેવી ગરમી કેવી છે? સારી છે અચ્છા, બોલી નથી શકતા એવો કાકા, કેવું ગરમી કેવી છે? ગરમી તો ફૂલ જ અહીંયા મારી બાજુ કેવી ગરમી? ગરમી તો ખૂબ જ પડી છે। સેવા કરી રહ્યા છે લોકો માટે સારા છે। તો શું આવું જે ઠંડુ છાશવાળી વસ્તુ મળે તો આમ રાહત મળે છે એનાથી। અચ્છા, હજુ તો એપ્રિલ મહિનો છે, હજુ તો બીજા મહિના જૂન 2 બાકી છે, એટલે આવી રીતે છાશનું વિતરણ થાય તો પબ્લિકને શું કહેવાય કે સારું આમ। લોકોએ શું ધ્યાન રાખવું, આમ જોડે કંઈ રાખવું જોઈએ? જોડે રાખવું જોઈએ, છાશ છે, પાણીની બોટલ છે કંઈક, એટલે પ્રવાહી જોડે રાખવા જોઈએ। આ લોકોનું કેવું છે? કાકા, કેવી ગરમી, એક સિનિયર સિટીઝન તરીકે બહાર નીકળો તો શું લાગે, ગરમીમાં શું થઈ શકે? ગરમી જોરદાર છે આજની, અને એમાં આવા વાતાવરણમાં લોકોને જે છાશની ઠંડુ પીણું મળે એ બહુ ખૂબ સારું કહેવાય, સારી વાત કહેવાય। કામથી બહાર નીકળો છો, કામ વગર પણ નીકળો? કામ વગર નહીં નીકળવાનું, ભલે ત્યાં સુધી કામ વગર ના જ નીકળવું જોઈએ, પણ આ લોકો જે ઠંડકનું જે પીણું રાખ્યું છે એ બહુ સારું કહેવાય ખૂબ। કામ વગર બહાર ના નીકળવું અને આ પ્રકારની વ્યવસ્થા લોકો વખાણી રહ્યા છે અને હજુ પણ વધુ લોકો આ પ્રકારની વ્યવસ્થા કરે તેવું પણ લોકોનું કહેવું છે। કારણ કે અમદાવાદ એ મોટું શહેર છે, વસ્તી પણ વધુ છે, વિસ્તાર પણ વધારે છે અને ત્યાં આ પ્રકારે જો અલગ અલગ કેટલાક કિલોમીટરના અંતરે સેવા મળી રહે તો ચોક્કસથી ગરમીમાં લોકોને વધુ રાહત મળે। પ્રવાહી પીને હોય કે પછી ઠંડા છાંયડામાં ઊભા રહીને હોય, એટલે કે આ ગરમી હાલ પડી રહી છે તેની અસર ચોક્કસથી દેખાઈ રહી છે અને તેનાથી બચવા માટે લોકો તો પ્રયાસ કરે છે, સાથે આ પ્રકારે સામાજિક સેવકો પણ પોતાના કામો આ રીતે આગળ ધપાવી રહ્યા છે। કેમેરામેન અમિત મકવાણા સાથે દર્શક રાવલ, જી મીડિયા, અમદાવાદ।